डभोई के कुंडेला गांव निकट रेलवे फाटक नंबर LC18 मौजूद है, जिसे बंद करने की रेलवे प्रशासन ने हिलचाल की तब वहां के स्थानीयों ने उसका उग्र विरोध जताया। दरअसल रेलवे फाटक को बंद करने का फैसला लिया गया है, ऐसी जानकारी स्थानीयों को मिली है, क्योंकि वहां पर एक वैकल्पिक रूट दे दिया गया है और अन्य रास्ते बनाए जा रहे हैं। हालांकि वहां के जो स्थानीय है वो इस मामले में विरोध जता रहे हैं। स्थानीयों का ये कहना है कि ये जो डाइवर्जन दिया गया है उससे बारिश के मौसम में काफी दिक्कतें हो सकती है, इसीलिए रेलवे प्रशासन की ओर से ऐसा ना किया जाए। तब रेलवे फाटक को बंद करने के रेलवे प्रशासन के फैसले के मद्देनजर आज स्थानीयों ने इकट्ठा होकर उग्र विरोध किया था। हालांकि जब गांव के लोग उग्र तौर पर पेशकश कर रहे थे तब रेलवे प्रशासन दौड़ता हो गया था। रेलवे के एग्जीक्यूटिव इंजीनियर मौके पर पहुंच गए थे और साथ ही स्थानीय डभोई के विधायक शैलेश मेहता भी लोगों की शिकायतें सुनने के लिए वहां पर पहुंचे थे और उनकी ओर से रेलवे प्रशासन के अधिकारियों के साथ चर्चाएं की गई थी। वैसे जब तक रेलवे प्रशासन की ओर से इसका सही हल नहीं निकाला जाता तब तक इस मामले में आगे कुछ न करने का आश्वासन डभोई के विधायक शैलेश मेहता की ओर से स्थानीयों को दिया गया था। લોકોની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી, એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કંઈ ગેરસમજ દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે, પણ ફાટક બંધ કરવાની વાત છે, ફાટક બંધ નહીં થાય। રેલ ફાટક 18 બંધ કરવામાં નથી આવી, બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે। રેલવેના અધિકારી પણ છે, અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે। રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે। પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું હતું, પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે, ઈંધણ બચે, ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે, એમાંથી મુક્તિ અપાવવાનો હતો। એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી। પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે, અહીંયાથી હજારો લોકોની અવર જવર, 10-15 ગામોની અવર જવર છે। એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને। ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેશન આપશે, તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સવલતમાં। અને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 750 કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 100 એકર જમીન આપી હોય, 750 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય, ત્યારે એ यूनिवर्सिटी पर मांगनी है कि आ फाटक बंद ना हो જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।